મિત્રો, રાજકોટમાં એક પાખંડી બાવલો આવી રહ્યો છે. આ પાખંડીને 5 સવાલ પૂછવા માંગુ છું. સવાલ નંબર 1, એ જણાવો કે ગુજરાતમાં ચરસ, ગાંજો, દારૂ અને ડ્રગ્સમાંથી કયો મંત્રી કમાય છે? બાબા દેવી દરબારના નામે લોકોને અંધશ્રદ્ધા તરફ ધકેલે છે, વેમ અંધશ્રદ્ધા ચમત્કાર તરફ દોરી જાય છે, તેથી તેનો સદૈવ વિરોધ છે. રાજકોટની અંદર ધીરેન્દ્ર શાસ્ત્રીની જો આગમન થવાનું છે, જે કથા કરવા આવે છે, એ કથા પહેલા જ તેમને વિવાદોની વચ્ચે ઘેરાઈ ગયા છે. એટલે કે અત્યારે તો તમે જોવા જશો, ત્યારે તમે જે વિડીયો જોયો છે એ વિડીયોની અંદર જિગ્નેશ મેવાણીએ પણ પોતાના 5 મુદ્દા રજૂ કરી દીધા છે. તો શું ખરેખર આ જે લોકો ઢોંગી બાવળ્યો એ ફક્ત લોકોને ગુમરાહ કરવાનું કામ જ કરે છે? મિત્રો, આવું આપણે નથી કહેતા. જિગ્નેશ મેવાણીએ પણ કહ્યું છે કે જો આ લોકો સાચા હોય તો મારા 5 સવાલોના 5 પ્રશ્નોના જવાબ આપી દે. પણ મિત્રો, ખરેખર જે રાજકોટની અંદર ધીરેન્દ્ર શાસ્ત્રી બાબા બાઘેશ્વર રહ્યા ને, એ જે આવવાના છે કથા કરવા માટે, જે એના ઉપર ખુલ્લેઆમ જયંત પંડ્યાએ પણ કહ્યું છે કે ઢોંગી છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. તો જયંત પંડ્યાનો તો તમે વિડીયો જોયો હતો, પણ અત્યારે જિગ્નેશ મેવાણીનો એક વિડીયો બતાવવા માગું છું, જે અવારનવાર ઘણા બધા ખેડૂતોના બધા મુદ્દા ઉઠાવતા જોવા મળે છે. પણ અત્યારે આ મુદ્દો ઉઠાવ્યો છે. આ મુદ્દો ઉઠાવવાનું કારણ શું છે? હા મિત્રો, તો વિડીયોની અંદર બન્યા રહેજો અને વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો. તમે લોકો આ લોકો માટે શું કહેવા માગો છો? અને તમને હું કહીશ તો અહીંયા એક પોસ્ટર લગાવું છું, તો પોસ્ટર જોઈ શકો છો કે બાબાઓની બેનામી પ્રોપર્ટી આટલી બધી ક્યાંથી આવે છે? એ લોકો કમાવા જતા નથી, તો આટલા પૈસા આવે છે ક્યાંથી? તો શું જે અત્યારે જયંત પંડ્યા, વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા છે, એમને જે સવાલ કર્યો છે અને જે એમના 50 લાખથી 1 કરોડનું ઇનામ આપવાની પણ વાત કરી છે, જો મારા આ સવાલોના જવાબ આપે અને વિજ્ઞાન જાથાનું પણ હું છોડી મૂકીશ. પણ આ વિવાદોની વચ્ચે પણ સૌથી મોટો ખુલાસો થયો છે અને સૌથી મોટી એન્ટ્રી થઈ છે જિગ્નેશ મેવાણીની. જિગ્નેશ મેવાણી જે અવારનવાર લોકોના હિત માટે અવાજ ઉઠાવતા હોય છે, પણ અત્યારે અવાજ ઉઠાવ્યો છે આ જે લોકો અંધશ્રદ્ધા ફેલાવે છે એમના માટે. તો એમના માટે તમને વિડીયો બતાવવા માગું છું કે આ 5 મુદ્દાઓ પૈકી એક મુદ્દો પણ, અથવા કે જિગ્નેશ મેવાણીના જે આ વાત કરી છે એ વાતથી એ લોકો કેટલા સહમત થાય છે અને કેટલા લોકો એ ચેલેન્જ સ્વીકારે છે. જયંત પંડ્યાએ ચેલેન્જ આપી છે, જે તમે ખાસા સોશિયલ મીડિયાની અંદર વિવાદ જોઈ શકો છો કે જોયો હશે. પણ આ જે એન્ટ્રી થઈ છે અને રાજકોટની અંદર જે આવવાના છે અને રાજકોટની અંદર આવી કથા કરવાના છે, પણ આપણે એ કહેવા માગીએ છીએ કે આ 5 મુદ્દાઓ પ્રત્યે અત્યારે પેટ્રોલ ડીઝલની અછત છે, તો આ અછત ઊભી થવાની હતી, એ લોકોને ખબર હતી તો પહેલેથી ચોકીદાર કરી દેવા, તો લોકોને કહી દેવું હતું. પણ આ લોકો ફક્ત ને ફક્ત શું કરી રહ્યા છે અને શું લોકોને કહેવા માગે છે, લોકોને શું બતાવવા માગે છે, એ હજુ સુધી સમજાતું નથી. અને અત્યારે અંધ ભક્તો ઘણા બધા છે, એટલે લોકોને કંઈ સમજાતું પણ નથી. લોકોને ધર્મ પ્રત્યે આસ્થા રાખવી જોઈએ, માતાજીને બધાને માનો. પણ આવા અમુક લોકો જે છે, અને તમે લોકો ધ્યાનથી જોઈ લેજો કે એમની હિસ્ટ્રી તમે ચેક કરી લેજો કે આ પહેલાં જે શરૂઆત કરી હતી ત્યારે એ લોકો શું હતા અને અત્યારે એ લોકો ક્યાં પહોંચી ગયા છે, અને જે લોકો એમને ચાહે છે, સપોર્ટ કરે છે, એ લોકો અત્યારે ક્યાં છે? આ ઉપર જ અત્યારે સવાલ ઉઠાવી રહ્યા છે જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના, અને અત્યારે તો જિગ્નેશ મેવાણી પણ આ ઉપર અવાજ ઉઠાવ્યો છે. તો આ અવાજ ઉઠાવવા પાછળનું કારણ તો તમે લોકો જાણો જ છો. કારણ એક જ છે કે લોકો ગેરમાર્ગે દોરાતા બચી જાય. તો લોકો અત્યારે ઘણા આવા અંધશ્રદ્ધાઓમાં ફેલાવતા હોય છે. બધા ભૂવા ખોટા નથી હોતા, બધા આવા સાધુઓ ખોટા નથી હોતા, પણ જે વિરોધમાં આવે છે અને વિરોધમાં આવ્યા બાદ જે લોકોને ચેલેન્જ આપે છે, આ લોકો એ જ અમે એક્સેપ્ટ કરતા નથી. શું એ સાચા હોય તો એ લોકોને ડરવાની જરૂર જ નથી. પણ ડરવાની જરૂર ક્યારે હોય છે? જ્યારે લોકોની અંદર કંઈક તો ખોટું પડેલું જ હોય. તો અત્યારે જે જયંત પંડ્યાનો વિરોધ ચાલી રહ્યો, જે વિરોધ કરી રહ્યા છે, મિત્રો વિરોધ વિશે તમે લોકો શું કહેવા માગો છો? બાકી અત્યારે જે જિગ્નેશ મેવાણીએ 5 મુદ્દા આપ્યા છે, આ 5 મુદ્દા પૈકી તમે લોકો શું વિચારો છો અને તમારો શું અભિપ્રાય છે કમેન્ટ કરી જણાવી શકો છો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો હું તમને બતાવવા માગું છું. વિડીયો જુઓ અને વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરજો. બાકી ચેનલ પર પહેલીવાર હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે વાયરલ ટોપિકના વિડીયો આપણી ચેનલની અંદર જોવા મળી રહેશે. તો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ અને ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી તમે લોકો આ વિશે શું કહેવા માગો છો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જુઓ. મિત્રો, રાજકોટમાં એક પાખંડી બાવલો આવી રહ્યો છે. આ પાખંડીને 5 સવાલ પૂછવા માંગુ છું. સવાલ નંબર 1, એ જણાવો કે ગુજરાતમાં ચરસ, ગાંજો, દારૂ અને ડ્રગ્સમાંથી કયો મંત્રી કમાય છે? એક તો આ મંત્રીનું નામ જાહેર કરો. સવાલ નંબર 2, ગુજરાતના કોસ્ટ લાઇન પર દરિયાકાંઠે જે 72,000 કરોડનું ડ્રગ્સ પકડાયું, આ ડ્રગ્સ
ગુજરાત કે દેશના કયા વ્યક્તિઓ દ્વારા એનો ઓર્ડર કરવામાં આવ્યો હતો?